નમસ્કાર. તો ખેડ મિત્રો, આજની તારીખ છે 29 તારીખ મે મહિનો 2026 ને આજનો વાર છે શુક્રવાર. તો શુક્રવારના રોજ આપણે જાણીશું ગોંડલ માર્કેટ યાર્ડમાં કેવા રહે છે પીળા ચણાના બજાર ભાવ. અને ખેડ મિત્રો, તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ હાલમાં છાપરા નંબર 3માં પીલો નંબર 20થી શરૂ થઈ ગયેલું છે. ખેડ મિત્રો, જો અહીંયા પીલો નંબર 20 છે, 20થી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે. અને મિત્રો, આપણે ભાવતાલ વિશેની વાત કરીએ તો ખેડ મિત્રો, બજારમાં હાલમાં થોડો ઘણો સુધારો છે અટાણે, તેવું મને લાગે છે ખેડ મિત્રો. તો ચાલો હરાજીમાં જઈએ અને જાણીશું કેવા રહે છે આજના પીળા ચણાના બજાર ભાવ. ₹1161 ખેડ મિત્રો આ માલ વેચાણો છે. તમે જોઈ શકો છો આ રીતની ક્વોલિટી છે. આમાં લીલા દાણા હોતે દેખાય છે, પણ માલ સારો છે. ₹1161 આ પીળા ચણા વેચાણા છે. તેમજ ખેડ મિત્રો, બીજો એક માલ વેચાણો છે ₹1176 આ હરાજીમાં ભાવ થયો છે. ખેડ મિત્રો, ₹1176 આ માલ વેચાણો છે. તમે જોઈ શકો છો આ રીતની ક્વોલિટી છે ખેડ મિત્રો. આની અંદર ₹1176 આ માલ વેચાણો છે. ₹1186 ખેડ મિત્રો આ લાલ ચણા વેચાણા હતા. તમે જોઈ શકો છો ખેડ મિત્રો, સાવ નજીકથી દેખાડેલ છે. આ ક્વોલિટી તમે જાતે જોઈ શકો છો. ₹1186 આ માલ વેચાણો છે. આ રીતની ક્વોલિટી છે ખેડ મિત્રો, જોઈ શકો છો તમે. ₹1151 ખેડ મિત્રો આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ રીતની ક્વોલિટી છે. ₹1151 આ ચણા વેચાણા છે. જોઈ લો, ક્વોલિટી આ રીતની છે ખેડ મિત્રો. ડંક લીક એવું કાંઈ છે નહીં, માલ સારો. ₹1151 આ માલ વેચાણો છે. ₹1111 ખેડૂત મિત્રો આ માલ છે. થોડોક મીડિયમ ક્વોલિટીમાં માલ છે. તમે જોઈ શકો છો આ રીતની ક્વોલિટી છે. આની અંદર ₹1111 આ ચણા વેચાણા છે ખેડૂત મિત્રો. ₹1181 ખેડ મિત્રો આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ રીતની ક્વોલિટી છે ખેડ મિત્રો. આની ₹1181 આ માલ વેચાણો છે. જોઈ લે ખેડ મિત્રો, ક્વોલિટી આ રીતની છે. સાવ નજીકથી દેખાડેલું છે. ક્વોલિટી તમે જોઈ શકો છો. ₹1191 ખેડ મિત્રો આનો ભાવ થયો છે. તો જોઈ શકો છો તમે આ રીતની ક્વોલિટી છે. આની ₹1191 આ માલ વેચાણો છે. ક્વોલિટી તમે જોઈ શકો છો, સાવ નજીકથી દેખાડેલી છે ખેડ મિત્રો. ₹1191 આ માલ વેચાણો છે. તો ફાઇનલી ખેડ મિત્રો, આ હતા આજના પીળા ચણાના બજાર ભાવ. તો ખેડ મિત્રો, તમને અમારી આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને ખેડ મિત્રો, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું ખેડ મિત્રો કાલે. જય શ્રી કૃષ્ણ. રામ રામ.